કેમ છો સુરેન્દ્રનગર? અત્યારે આપણે આવી ગયા કોઠેરા ધામ ઉપર અને સપ્તાહ ચાલુ છે. કોતર બન્યું આમાં એ આપણે ચોલીનું શાક છે. બરાબર. ચોલી આ કટોળ છે, પેલું બટાકાનું શાક છે. આપણા મહારાજ છે એના દેખરેખ રાખે. શું કહેશો તમે? હાજી, અમારું કહેવાનું આ છે કે અહીંયા આજે ફંક્શન રાખેલો છે, એમાં મતલબ અત્યારે 25,000 માણસોની રસોઈ બનેલી છે. એમાં મતલબ મગનું ચોળીનું શાક છે, બટાકા ટમાટરનું શાક છે, દાળ ભાત છે, શ્રીખંડ આપવામાં આવ્યું છે, સારે બુંદી છે, બધું આપે છે. તમે જોઈ શકો છો કે એક જ સાથે 25,000 માણસો જમી શકે બપોરના ટાઈમમાં. રાત્રે પણ 25,000 માણસો જમે છે. એટલી સગવડ અહીંયા કરવામાં આવી છે કોઠેરા ધામ ઉપર. આ કેટરર્સ કોનું રાખેલું છે? શ્રી વિજય આનંદ કેટરર્સ, જયદીપભાઈ. જયદીપભાઈ, શ્રી વિજય આનંદ કેટરર્સ, સુરેન્દ્રનગર વાળાનું. સુરેન્દ્રનગર. અહીંયા જો અલગ અલગ બધા તપેલા બની રહ્યા છે. એક આ સબ્જી છે અને આગળ જોશો આ શું છે મોટા ભાઈ? બટેટાનું શાક છે. બટાકાનું શાક છે. આ બટાકાનું શાક. બતાવો બટાકા બતાવો. જો બટાકાનું શાક અત્યારે આ બટાકાનું શાક છે. આમાં કેટલા માણસો જમી શકે? આ 10,000 માણસનું છે. 10,000 માણસો. અને આ જે મોટું તપેલું છે કીનું છે? આ દાળનું છે. આ દાળ. તમે જોઈ શકો છો. આ 15,000 ની દાળ છે. 15,000 ની દાળ છે. હા, 15,000 માણસ જમી શકે આ દાળમાં. બસ વિજય આનંદ કેટરર્સ દ્વારા સુપર કામ છે. બીજું શું અહીંયા બનાવવામાં આવે છે અત્યારે? રોટલી બને છે મોટા ભાઈ? ભાત બને છે. ભાત બને. હા સર. આ ભાત કમ્પ્લીટ થઈ ગયા બધું ભાઈને? આ જો ભાત અત્યારે ભરે છે, તમે જોઈ શકો છો. બધા ટ્રેક્ટર ભરીને ભાત લઈ જાય. હવે આપણે રોટલીના પંચામાં જશું. અહીંયા રોટલી બને છે. અહીંયા લાય રોટલી તમે જોઈ શકો છો બની રહી છે. બધા બનાવે છે લાય રોટલી. આપણે 25,000 માણસની રોટલી છે. 25,000 માણસ રોટલી બની રહી છે. ગરમા ગરમ. હા, ગરમા ગરમ લાઈવ ચાલુ છે. રોટલી જોઈ શકો છો. ચોખ્ખું ઘી લગાવીને રોટલી બનાવવામાં છે. ગરમા ગરમ રોટલી, ગરમા ગરમ તપેલા ભરીને આ બધા સેવકો અહીંયા કરશે. શું કહેશો મોટા ભાઈ? બસ એકદમ રેડી, કમ્પ્લીટ હાલે. કમ્પ્લીટ બની ગઈ રસોઈ. જમવાની વાર એટલી જ છે. 40 થી 50,000 માણસની રસોઈ થઈ ગઈ અત્યારે, કમ્પ્લીટ રેડી બની ગઈ છે. 40 થી 50,000 માણસ. બહુ સારામાં સારું કોઠારીના સ્વયંસેવકો બધું રસોડું આખું સંભાળે છે અને બહુ જ સેવા સારામાં સારી કરે છે. શું કહેશો તમે મોટા ભાઈ? આજ શ્રીખંડ પણ રાખેલો છે અને કેરીનો રસ પણ છે. એટલે આટલા બધા પબ્લિકમાં શ્રીખંડ ને બધું પૂરું પાડવું એ તમે વિચારી શકો છો. એટલે આટલા બધા માણસોને શ્રીખંડ દેવો, કેરીનો રસ દેવો, રોટલી દેવી, છાશ દેવી અને એકદમ રેડી. વાહ ભાઈ, સુપર. અરે જો ટ્રેક્ટર ભરીને ગુંદી, ટ્રેક્ટર ભરીને ગાંઠિયા અને ટ્રેક્ટર ભરીને મોહનથાળ. અમે કથામાં આવ્યા છીએ. રસોઈનો સ્વાદ એક નંબર છે. જરૂરથી આવજો બધા.